આજે અલકાપુરી જૈન સંઘમાં સાધુ સાધ્વી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો। સંઘના ઉપાશ્રયમાં શત્રુંજય પટની દર્શન વિધિ આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં સંપન્ન થઈ। અલકાપુરી જૈન સંઘમાંથી આજે સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘનો વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ સાંજે 4:30 વાગે વાજતે ગાજતે નીકળશે। જૈન સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસના 4 મહિના એક જ જગ્યાએ સ્થિર વાસ કરી પોતાના આત્માનું અને સંઘમાં આરાધનાઓ કરાવતા હોય, જે કાર્તિક પૂનમની 8 મહિના માટે વિહાર થશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં 6:15 કલાકે શત્રુંજયનો પટ જુહારી 21 ખમાસમણાની વિધિ કર્યા બાદ 7 વાગે ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય ભગવતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું, એમ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું। ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નવકારશ્રી કરાવવામાં આવશે। વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈએ જણાવ્યું હતું કે આજે સાંજે 4 વાગે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલવોડનો છરી પાલિત સંઘ વાસ્તવિક વાજતે ગાજતે આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજ આદિથાણા તથા સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ શુભ મુહૂર્તમાં પ્રણય કરશે। દરમિયાન આ છરી પાલિત સંઘના એક લાભાર્થી એવા ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના પહેલા દિવસનું રાત્રિ રોકાણ ગોત્રી કરવામાં આવશે અને પછી ઉમેટા કિકલોડ થઈને 18મી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘમાળનો કાર્યક્રમ યોજાશે। આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી, દિલીપભાઈ ઝવેરી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રભાતભાઈ શાહ, જીઆરડી શાહ, દિલેશ મહેતા, મધુભાઈ વૈદ્ય સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।